નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજની મહિલા કલ્યાણ કેન્દ્રની 5 કન્યાઓના સમૂહ લગ્ન યોજાયા હતા। 5 કન્યાને વિદાય આપીને સાચા અર્થમાં માવતરની ભૂમિકા આ મહિલા કલ્યાણ કેન્દ્રએ ભજવી છે। જેમનું બાળપણ અને યુવાની આ કેન્દ્રમાં વીત્યું એવી 5 દીકરીઓ આજે મહિલા કલ્યાણ કેન્દ્ર છોડીને પોતાના સાસરે રવાના થઈ છે। એક તરફ સાસરે જવાની ઈચ્છા અને બીજી તરફ આ સંસ્થા છોડવાનું દુઃખ આ 5 કન્યાઓના ચહેરા પર દેખાઈ આવ્યું હતું। કન્યાના લગ્ન પ્રસંગે પરિવાર ગાજતો હોય છે, સખી અને સાહેલીઓ દોડધામમાં હોય છે, ખિલખિલાટ સાથે વસ્ત્રો અને ઘરેણાની સજાવટ થતી હોય છે। વડીલો આગતા સ્વાગતામાં રચ્યા પચ્યા હોય તો યુવા વર્ગ મંડપથી માંડીને શણગાર અને ભોજન સમારંભની તૈયારીમાં મગ્ન હોય એવો જ માહોલ ભુજના અનાથ આશ્રમમાં જોવા મળ્યો હતો। સવારના 10 વાગ્યાની આસપાસ 5 કન્યાઓની જાન મહિલા કલ્યાણ કેન્દ્રમાં આવી પહોંચી હતી। શરણાઈ અને ઢોલના તાલ સાથે જાન મહિલા કલ્યાણ કેન્દ્રમાં પ્રવેશી હતી। ढोल प्रगति दीवड़ा जा कमजो हे शरणाऊ ने ढोल प्रगति दीवड़ा जा कमजो हे आज बगड़ा वो बगड़ा ત્યારબાદ વિધિવત લગ્ન વિધિ યોજાઈ હતી। આ પ્રસંગે રાજ્યના મંત્રી તારાચંદ છેડા અને આ સમૂહ લગ્નના મુખ્ય દાતા કારા જ્વેલર્સ દુબઈના અનિલભાઈ પણ ઉપસ્થિત રહ્યા। બપોર બાદ 4 વાગ્યે કન્યા વિદાય સમયે કરુણાસભર દ્રશ્યો સર્જાયા હતા। લાંબા સમયથી સંસ્થામાં ઉછરી પગભર થયેલી વહાલના દરિયા સમાન 5 કન્યાને જ્યારે વિદાય અપાઈ ત્યારે દરેકની આંખમાં અશ્રુ હતા। આ 5 કન્યાઓને કરિયાવર પણ મોટી સંખ્યામાં પ્રાપ્ત થયું હતું। આજે શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની 5 દીકરીઓના મેરેજ છે અને એના માટે જે લગ્નનો ટોટલી સમગ્ર આયોજન છે એ કારા જ્વેલર્સ દુબઈ તરફથી કરવામાં આવેલું છે। આ દીકરીઓને કરિયાવર પણ કારા જ્વેલર્સ તરફથી આપવામાં આવ્યો છે અને આ દીકરીઓના મેરેજ ભુજ સમાજ સુરક્ષા અને ગાંધીનગર સમાજ સુરક્ષાની પરમિશનથી કરવામાં આવ્યા છે અને આજે માનનીય શ્રી તારાચંદભાઈ છેડા કલેક્ટર સાહેબ તથા માનનીય શ્રી વાસણભાઈ પણ આજે દીકરીઓને આશીર્વાદ આપવા આવશે। ભુજ મધ્યે આજનો આ કાર્યક્રમ અતિ ભવ્ય અને ઉત્તમ છે। આ સંસ્થાની અંદરમાં જેમનું કોઈ નથી એવી 5 દીકરીઓના સમૂહ લગ્નનો આજનો આ પ્રસંગ અને આ પ્રસંગની અંદરમાં મારી સંસ્થા દ્વારા દરેક દીકરીઓને 11,000નો બોન્ડ આપી અને મામેરા દ્વારા મેં આશીર્વાદ આપ્યા છે। સાથે સાથે અનેક દાતાઓએ મન મૂકીને આ દીકરીઓને દાનની અંદરમાં મામેરું પર આપ્યું છે। મુંબઈ સેન્ટ્રલ ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ। પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી। તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી, તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ વાણિયાવાડ ભુજ તરફ। મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com। નવરાત્રિના અંતિમ દિવસે ખેલૈયાઓ મન મૂકીને રમ્યા હતા અને નવરાત્રિના અંતિમ દિવસની મજા માણી હતી। રોટરી અને ડ્રીમ્સ નવરાત્રિમાં અંતિમ દિવસની રોનક જ કંઈક અલગ હતી। જોઈએ નવરાત્રિના અંતિમ દિવસની ઝલક। મારું નામ જીલ રાજેશ લોંચા છે। રેલગાડીમાં આવીને મને બહુ જ મજા આવે છે। આના જેવી ગરમી મેં ક્યાંય બી નહીં જોઈએ। બહુ જ મને રમવાની અતિશય મને ખૂબ જ મજા આવે છે। મારું નામ ભૂમિ છે અને મેં
હિલ ગાર્ડનમાં રમવાની અમને બહુ જ મજા આવી છે. એકચ્યુઅલી મેં અમદાવાદની છું, પણ રિયલી મને અમદાવાદનું ફીલ હિલ ગાર્ડનમાં થયું છે. ખૂબ એન્જોય કરીએ છીએ. જયેશ રાવલ, ઓર્ગેનાઇઝર રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી તરફથી થેલેસેમિયા માટેનો પ્રોજેક્ટ, અને અમે વિચાર્યું હતું કે એક સરસ મજાનો વોર્ડ અમે બનાવીશું. આ પ્રોજેક્ટનો તમામ પૈસા અમે તેમાં મૂકવા માંગતા હતા. સદનસીબે અમને એટલો બધો સપોર્ટ અમારા ડોનર્સ તરફથી મળ્યો. અમારા મેઇન સ્પોન્સર ટાઈમ સ્ક્વેર પ્રોપર્ટીઝ અને એના સાથીદારો તરફથી મળ્યો કે અમે લગભગ 7.5 થી 8 લાખ રૂપિયા ઓછામાં ઓછા આ પ્રોજેક્ટ માટે, થેલેસેમિયા વોર્ડ માટે આપીશું. બહુ સારું આયોજન રહ્યું છે. તમે આ જોયું હશે આખા વર્ષ દરમિયાન, અને ડ્રીમ્સનું નામ ત્યાં નવરાત્રિમાં સારામાં સારું થતું જાય છે. અને આ વર્ષે બહુ સારા સેવાઓના પણ કામ કરવામાં આવ્યા છે. ખેલૈયાઓની વાત કરું તો આજે 200 ખેલૈયાઓ રમતા હતા ગ્રાઉન્ડમાં, અને બહુ સારું રમતા હતા, જે આજે ટ્રેડિશનલ ડ્રેસમાં આવીને રમતા હોય છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લ્યો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. ભચાઉ રક્તચંદન ચોરી પ્રકરણની તપાસમાં પોલીસને 77 લાખનું રક્તચંદન અને 200 બોરી સ્ટાર્ચનો જથ્થો શોધી કાઢવામાં સફળતા મળી છે. આ લાલ ચંદન ચોરીમાં ડીવાયએસપીની સંડોવણી ખુલતા ચકચાર મચી ગઈ છે. એક ચોકીદારની ધરપકડ પણ કરવામાં આવી છે. સૌપ્રથમ વખત સરદાર સંદેશ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેમાં સામખિયાળી નજીક ગોડાઉનમાં આવા ગોરખ ધંધા કરવામાં આવતા હતા. ત્યારે સરદાર સંદેશે પીએસઆઈને જાણ કરી હતી, પરંતુ તેઓએ આ બાબતે વધુ રસ લીધો ન હતો. આ ગોડાઉનની તપાસ અર્થે પણ આવવાની સાહેબે તસદી લીધી ન હતી, કારણ કે આ પ્રકરણમાં તેઓ પણ સામેલ હતા, જે તપાસમાં બહાર આવ્યું છે. આ કરોડો રૂપિયાના લાલચંદનની ચોરીની ઘટનામાં ભચાઉના તત્કાલીન પીએસઆઈ ચૌહાણની પણ સંડોવણી ખુલી છે. અને તપાસનીશ અધિકારીના જણાવ્યા મુજબ કન્ટેનરમાંથી 5 ટન જેટલો સ્ટાર્ચ પાવડરનો જથ્થો કાઢી તેની જગ્યાએ તેટલો જ વજનનું લાલચંદન ભરેલું હતું, જે ચોરી થઈ ગયું હતું. લાલચંદન પૈકી અંદાજે 1.5 ટનનો જથ્થો ગોડાઉનના ચોકીદાર પાસેથી કબજે લેવામાં આવ્યો છે, જ્યારે બાકીનો અંદાજે 3.50 ટન લાલચંદન કોની પાસે છે તેની તપાસ હાલમાં ચાલુ છે. એક માહિતી મુજબ પીએસઆઈ GR ચૌહાણે પોતાના ભાગનો કેટલોક લાલચંદન ટેમ્પા મારફતે પોતાના વતન ભાવનગર મોકલી દીધું હોવાનું બહાર આવ્યું છે. તો ભચાઉના લાલચંદન ચોરી પ્રકરણની તપાસ આગળ વધી રહી છે, તેમ અવનવા ખુલાસાઓ થઈ રહ્યા છે. નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં રહેલા કન્ટેનરમાંથી ચોરાયેલા આશરે 5 કરોડના લાલચંદન પૈકી 77,39,000નો જથ્થો ગોડાઉનના ચોકીદારના ઘરેથી મળી આવતા પોલીસે તે જપ્ત કરીને ભીખા ભજુ જામોટ ચોકીદારની ધરપકડ કરી છે. જ્યારે લાખો રૂપિયાનો જથ્થો ભચાઉના તત્કાલીન પીએસઆઈ ચૌહાણે ઘર ભેગો કર્યો હોવાનું ખુલતા સમગ્ર પ્રકરણમાં કોન્સ્ટેબલથી માંડીને નાયબ પોલીસ અધિક્ષક સુધીનાઓની સંડોવણી બહાર આવી છે. તો હવે જ્યારે લાલચંદન પ્રકરણમાં ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે અમુક પોલીસ અધિકારીઓ તો ટ્રેનિંગના નામે ભૂગર્ભમાં જ ઉતરી ગયા છે. તો બીજી બાજુ છેલ્લા 1 વર્ષમાં કસ્ટમ અને DRIએ મુન્દ્રા તરફ આવતા અનેક કન્ટેનરમાંથી લાલચંદનનો જથ્થો ઝડપી પાડ્યો છે, અને આ જથ્થો કચ્છ જિલ્લામાં જ કન્ટેનરમાંથી અન્ય માલની જગ્યાએ ભર્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ અંગે ડીવાયએસપી અગ્રાવતે જણાવ્યું હતું કે તપાસનો દોર જ્યારથી મેં સંભાળ્યો છે ત્યારથી પીએસઆઈ ચૌહાણ સિયાલ મૂકીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જોકે ભચાઉના ડીવાયએસપી ચિરાગ પટેલ હાલ ટ્રેનિંગમાં હોવાથી ત્યાંથી પરત આવે તેમની પૂછપરછ બાદ શક્ય હકીકત બહાર આવશે.
આજે ડીવાયએસપી ઝાલાએ આધોઈ નજીક આવેલ હલરા પાસેની પાપડી નજીક તેમજ તળાવમાં ફેંકી દેવાયેલા સ્ટાર્ચ પાવડરની આશરે 200 જેટલી થેલીઓ કબજે કરી વધુ કેટલાક કડાકા ભડાકા કરવા તપાસનો દોર આગળ ધપાવ્યો છે અને આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ પર કાયદાનો ગાળિયો વધુ મજબૂત બનાવવા કસ્ટમ અને ડીઆરઆઈને પણ તપાસમાં જોતરવા માટે પોલીસે આ કેન્દ્રીય એજન્સીઓને વિધિવત જાણ કરી હોવાનું જાણવા મળે છે. તો સરદાર સંદેશ દ્વારા જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે જ્યાં પાણી નાખતાની સાથે જ જમીનમાંથી કાળું પ્રવાહી નીકળતું હતું તે બાબતે અમારા પ્રતિનિધિએ પીએસઆઈને જાણ કરી હતી, પરંતુ તેઓએ આ બાબતે તપાસ કરી ન હતી અને હવે જ્યારે જાગૃત ડીવાયએસપી અગ્રાવતે તપાસ હાથ લેતા ત્યાં લાલચંદનનો જમીનમાંથી મસમોટો એવો જથ્થો ઝડપાયો છે. જ્યારે આટલી મોટી ચોરીમાં પોલીસની સંડોવણી હોય તો પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉક્તિ સાચી ઠરી શકે નહીં. કન્ટેનર ચોરીની તપાસમાં પ્રાથમિક તબક્કે કન્ટેનર તોડનાર માણસ મળી આવેલ છે, એની જ થોડીક માહિતી મળેલી. ત્યારબાદ ખાનગી હકીકત મળેલી કે આખું જે રક્તચંદનની દાણચોરીનું પ્રકરણ છે એ સામખિયાળી પાસે કોઈ ગોડાઉન છે, ત્યાં માલની હેરફેર થાય છે. આ અંગે બાતમીદારોને કામે લગાડતા સામખી ગામની બજારમાં પાછળના ભાગે આવેલ એક ગોડાઉન કે જેના માલિક ખીમજી રણછોડભાઈ પટેલ ગામ વાંઢિયાના રહેવાસી એ મળી આવેલ. એમને પૂછપરછ કરતા એ ગોડાઉન ઉપર જયેલ અને ત્યાં આ આખું કૌભાંડ આચરવામાં આવતું હતું, જેમાં એક્સપોર્ટ કરવામાં આવતો કોઈપણ જથ્થો કાઢી લઈ એની જગ્યાએ રક્તચંદન ભરી દેવામાં આવતું હતું અને જે માલ કાઢી દેવામાં આવતો એ અને ડિસ્પોઝલ કરવામાં આવતું. આ માટે આ ગોડાઉન આ પટેલે છેલ્લા એકાદ વર્ષ માટે એને ભાડે આપેલું અને મેં મંથલી 25,000 રૂપિયા આ માટે ભાડે લેવાના હતા. પટેલ દ્વારા પૂછપરછમાં જાણવા મળેલ કે આવા 3-4 વખત આ લોકોએ ઓપરેશન કરેલા છે અહીંયા. ત્યારબાદ જ્યારે બચાવનું લગતું પકડાણું ત્યાર પછી આ લોકો નાસી ગયેલ છે. ગોડાઉનની ઝડપી તપાસ દરમિયાન જે બોરી નીકળેલી સ્ટાર્ચની એ બધી પટેલ દ્વારા નડતી હોય પોતાના ગોડાઉનમાં અને આ લોકો ઘણા સમયથી આવેલ ન હોય એટલે એમણે નદીમાં અને અલગ અલગ જગ્યાએ નાશ કરી નાખેલ છે અને જેસીબીથી ખાડો કરી એમાં પણ દાટી દેલ છે. જે તમામ મુદ્દામાલ એ અગાઉના ગુનાના કામનો હોય પોલીસ દ્વારા એ રિકવર કરવાની આવી તપાસ ચાલુ છે અને આ પટેલની પૂછપરછમાં ગોડાઉનની સામે રહેતા મહારાજ ભીખાભાઈ બચ્ચુભાઈ મહારાજ કે જેઓ આ ગોડાઉનનું વોચ પણ કરતા હતા અને પોતે સામે ટાવર ઉપર નોકરી પણ કરતા હતા, એમની પાસે આમાં જે રક્તચંદનના લાકડા પડેલા એ પટેલે લઈ જવા માટે કીધેલું કે ભાઈ લાકડા તારે કામના આવતા હોય તો લઈ જજે. તો આ લાકડા પોતાના ઘરે છુપાવી દીધેલા અને જ્યારે પોલીસ દ્વારા છાનબીન શરૂ થતાં જે થોડા અંતરે એનો નાશ કરવા માટે એણે પ્રયત્ન શરૂ કરેલા. આ પૈકી એણે શમશાનમાં સામખિયાળી ગામની પાદરમાં આવેલ ત્યાં થોડા લાકડા નાખી દીધેલા અને એવી ઈચ્છા કરી કે લાકડા બળી જશે અને નાશ થઈ જશે તો મુદ્દામાલનો નાશ થઈ જશે. પરંતુ અમોને માહિતી મળતા સામખિયાળી પોલીસ અને અમે જેને આ લાકડા રિકવર કરેલા છે એના ઘરેથી પણ લાકડા મળેલા છે. કુલ 18 નંગ જેટલા લાકડા 241 કિલો જેટલા મળી આવેલ છે. ગઈકાલે ભુજ માંડવી રોડ ઉપર વરસાદી છાંટા પડ્યા હતા. ભુજથી 17 કિલોમીટર દૂર વાતાવરણમાં પલટો, સામાન્ય ઝાપટા અને ધૂળની ડમરીઓ ઉઠી. આ વાતાવરણ અંગે ન્યૂઝ ચેનલના રિપોર્ટર નવીન મહેતા દર્શકોને માહિતી આપી રહ્યા છે.
તે ભુજથી માંડવી તરફનો રોડ છે અને માંડવીથી ભુજ તરફ આવી તે 16 કિલોમીટર દૂરથી આ વરસાદ શરૂ થયો છે અને આ કેમેરામેન અત્યારે વરસાદના કેવો વરસાદ છે એ બતાવી રહ્યા છે. આસો મહિનામાં અને ઓક્ટોબર મહિનામાં જે આ વરસાદ પડી રહ્યો છે તો એમ લાગે છે કે આખો પર્યાવરણનું ચક્ર બદલી રહ્યું છે અને જે સિઝનમાં વરસાદ થવો જોઈએ, જે મહિનામાં વરસાદ થવો જોઈએ અને જે મહિનામાં વરસાદનું ટાઈમ ટેબલ છે એનાથી થોડું હટીને આ વરસાદ આવી રહ્યો છે ત્યારે એવું લાગે છે કે આપણે પર્યાવરણને કેટલું નુકસાન કર્યું છે અને આપણા પાકની આખી પેટર્ન અને એની વાવણી કરવાની પેટર્ન પણ બદલવાની જરૂરત ધીમે ધીમે કૃષિ શાસ્ત્રીઓ માની રહ્યા છે. તો આપ જોઈ રહ્યા છો કે આ આખો વરસાદ થી રોડ ભીનો થઈ રહ્યો છે અને ભુજ તરફ આપણે જઈ રહ્યા છીએ. રોહા જાગીરના રોહા સાહેબ શ્રી હમીરસિંહજીના કુંવરીબા શ્રી કુંવારબાનું 95 વર્ષની ઉંમરે અવસાન થયું છે. બીમારી બાદ શનિવારે અવસાન પામ્યા છે. કચ્છની 52 ગામની જાગીર એટલે રોહા જાગીર, આ જાગીરના ઠાકોર સાહેબ શ્રી હમીરસિંહજીને ત્યાં કુંવરીબાનો જન્મ થયો. આ કુંવરીબાનું નામ હતું કિશોર કુંવરબા ઉર્ફે બાપાલાલબા. બાપાલાલબાએ નાની વયમાં એમના પિતાજી પાસે જ ઘોડાની, હથિયારની, તલવાર ચલાવવાની તાલીમો લીધી હતી. તે ઉપરાંત તેઓ સંગીતના પણ ખૂબ જાણકાર હતા. આ બાપાલાલબાના લગ્ન નાની વયમાં ત્યાં ધંધુકા પાસેના ઉતેલિયા ગામના ઠાકોર સાહેબ રાજવી પરિવારમાં એમના થયા હતા અને 12 મહિના બાદ એમને વિધવા આવી પડ્યું. એમણે આખી જિંદગી સાદગીથી, સાદાઈથી વિતાવી ને એમના પિતાશ્રી જે અમીરજી હતા એમના પોતાના કુંવરીને એમણે પોતાના કુંવર તરીકે રાખ્યા અને એમને એ વખતે જ રોહા જાગીરમાંથી ગામ ગ્રાસ આપવામાં આવ્યા અને ત્યારથી જ તેઓ રોવામાં સ્થાયી થયા, રોવામાં જવા લાગ્યા. અવસાન થયું 95 વર્ષની ઉંમરે. ખૂબ જ કચ્છ માટે એક આઘાતજનક ઘટના છે કેમ કે પોતે કચ્છના એક ઇતિહાસના એક સાક્ષી રૂપે એક વ્યક્તિ હતા. આવા એક વિરાંગના જેવા વ્યક્તિનું કાલે અવસાન થયું છે. તેથી કચ્છની જનતા પણ ખૂબ દુઃખ અનુભવે છે. ઠાકોર શ્રી હમીરજી વેસલજીના કુંવરી શ્રી કિશોર કુંવરીબાનું તારીખ 4/10/2014 શનિવારના દિવસે તેમનું નિધન થયું છે. 95 વર્ષ સુધી તેમનું લાંબુ જીવન જીવ્યા અને તેમના લગ્ન ઉતેલિયા સ્ટેટની અંદર, જે ઉતેલિયા સ્ટેટ બાલ પંથકમાં આવેલું, તેમના ત્યાં લગ્ન થયા. 2 વર્ષ સુધી ગર્ભાસ એટલે કે દાંપત્ય જીવન ચાલ્યું અને તેમના પતિ શ્રી ઉતેલિયા કુંવર શ્રીનું નિધન થયું. બા શ્રી શિવ કુંવરબા, કિશોર કુંવરીબા 2 વર્ષ સુધી ઉતેલિયા સ્ટેટની અંદર રહ્યા. ત્યારબાદ પોતાના રોહા સ્ટેટ પિતાશ્રી હમીરજી ઠાકોરને ત્યાં 82 વર્ષ સુધી પોતાનું જીવન જીવ્યા કચ્છ મધ્યે. તેમનો જન્મ 1975 વિક્રમ સંવત 1975માં થયો. તેમનું જીવન સાદગી અને સંત કે સાદગી જેવું જીવન જીવ્યા અને માતાજીના એક ઉપાસક પણ હતા, એક સ્પષ્ટ વક્તા પણ હતા. આમ 95 વર્ષ સુધી તેમનું લાંબુ જીવન જીવી અને અહીંયા ચિત્રો આવ્યો 10-11 હું કમા ટાંકીને બેઠી હતી. અહીંયા પુત્રીને પકડી તમારે ખોલીને કઈ ભૂવા હું બેઠી છું ને હું પડી જઈશ નિગર પુત્રીને છોડાવી. પછી બધા ભાઈને બધા બહાર નીકળી આવે તો રોહા તો હું કે કાંઈ એકલી ચિત્રા સ્વામી આને કાંઈ ભાઈના શાળાને નવાઈ લાગે ને. રોહાના ઠાકોર સાહેબ શ્રી હમીરસિંહજીના રાજકુમારી છે. તેમણે રાજા સાહેબ જોઈ છે, લોક સાહેબ પણ જોઈ છે. આજે પણ એ કુમારીથી જીવે છે. એમનો બચપણમાં જે ઉછેર એક રાજકુમારી તરીકે થયેલો, એમને જે હથિયારની તાલીમ આપવામાં આવેલી, ઘોડેસવારની જે તાલીમ આવેલી. જો ભાઈ તોફાન તો કર્યા જશે ને. અટાણે 87 વર્ષે જેના રૂમાડા ઊભા થઈ જાય છે. તો નાના હતા ત્યારે જુઓ મારા બાપુએ 4 લગ્ન કર્યા પછી મારો જન્મ. 4 રાણીઓ થયા એ પછી મારો જન્મ. એને એમને કે બાપુને બધા એમ કહેતા
કે આ હમીરજી બાવાની દીકરી નથી, ત્યારે કે ભગવાન છે બાવાનું, હું હમીરજી બાવાનો ભગવાન, હું રાડ પાડું તો બાવો મારા બાપુ પૂજામાંથી ઉભા થઈ જાય. કેમ બાપુલાલ રાડ પાડે? ઘોડા ઉપર ચડી છું, ફાયરિંગ કર્યું છે, અને મને કોઈની બીકનો માથે હતા તો ભૂત થતું. રીતસર ભૂતાવર તમે કહે, હું તો ભૂતાવર આમ બેઠી હું ભૂતા હું ગાડો તો બેચા કે હા છે એની માલિક તો હું છું. બુઆ તું શું ભટકાવાળો મોટા ભડકા કરસ, મને બીક નથી તારા બાપની, હું કોઈથી બીતી નથી. શું કામ બીવું? ઘર મારું છે, હું કોઈ ઘરે જાતી નથી, હું મારા ઘરે રહું છું, બીક શું કામ હોય કોઈની? બરોબર છે. અને ઘણા વર્ષ રહી, પછી દાદીમા સાહેબ ગુજરી ગયા, ઘણા વર્ષે. હવે દાદીમા સાહેબ ગુજરી ગયા પછી એકલું રહેવું એ ઠીક ન લાગે. કે છે એકલા શું કામ માથે રહે છે? એટલે મારા દાદીમા 99 વર્ષ નથી હતા, 100 માં 1 વર્ષ ઓછું. તો જે દુનિયાના છે નાટક ત્યાં કરીએ છીએ, અને હવે અહીંયા બેઠા છીએ, તમારા જેવા પીડ્યા ફોટા ખેંચે અને અમને બેસાડે અને વાતું કરે અને પીડ્યા વાતું ચલાવે, અને અમે દુઃખ સબ દૂર કરો ને હાલ નોટી સાની સારે સાની ધપ મપની ની ધપ મપ ગરે સા. આ સંગીત આજ તો બધા હાર્મોનિયમ વગર, આવા હાર્મોનિયમ તો બધા વગાડો છો, એની બધી ગણતરી હતી, એની એક એક ગાય ને 15-20 રીતે એવી કંટાળી જાઉં કે પછી આ નેણ ધીરા થઈ જાય મને ગાવાનું કે. એટલે પછી ઉસ્તાદ કે બા સાહેબ, મેં કીધું હા, તો કે અમે કાલે અરીસો લાવશું. મેં શું કામ? કે સ્ટેન્ડ ઉપર મૂકશું, ગાવ છો ત્યારે નેણ ભેરા કરો છો, એ ભૂષણ નથી દૂષણ છે આપનું. નાનપણથી પછી રમવા બેસું, મને કોઈ તું ન કરે. હવે ખ્યાલ છે? કોઈ દી નહીં, મારું તૈયાર જ હોય, મને કોઈ તુકારું નથી. શું ભાઈ વિચાર તો કરો, 10-11 તો બધું કહીએ, તમે તો સમજો છે. 2-3 તો ગવૈયા રહેતા, મીરાણીઓ રહેતી, હવે સમજાય મીરાણી બીજી ઠેકાણ તો બીજું ગાય, પણ આપણે અહીંયા બધાના ભાવ ગાય, જે એના કહેવાય એ બધા ગાય. હવે એની રાજશાહી ની તો વાતો કરીએ તો ગાંડા જેવા ગણે કે ગાંડા છે, આવી વાતો હોય. આવું થાય. એકાદું ગાવ મીરાણું બા કોઈ લગાએ મદ ભરી માનુને સંગીત રીતે સુહાયો સખી મોરે આજ ઉમંગ કોર છાયો. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. ગોકુલધામ સોસાયટીમાં ભવ્ય મકાનોનું બુકિંગ ચાલુ છે. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. મોબાઈલ નંબર 9428214674, 9925115488. લેન્ડલાઇન નંબર 02832242425. ઈમેલ yadunandan.developers@gmail.com, www.yadunandandevelopers.com. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. માંડવીના હાજી હસન ગ્રુપ ઓફ કંપનીનું મોહમ્મદ સલીમ જહાજ દુબઈથી કાર્ગો ભરીને શિકાતર આઇલેન્ડ જતા મધ દરિયે એન્જિન બંધ થતા ડુંગર સાથે અથડાઈ જહાજે લીધી જળસમાધિ. 8 ખલાસીઓનો આબાદ બચાવ. માંડવીમાં જહાજના બાંધકામ ક્ષેત્રે તેમજ જહાજ પરિવહન ક્ષેત્રે હાજી હસન ગ્રુપનું ઊંચું નામ છે. તેમની જ કંપનીના મોહમ્મદ સલીમ નામના જહાજે ગઈકાલે વહેલી સવારે જળસમાધિ લીધી છે. તેમની જ કંપનીના મોહમ્મદ સલીમ નામના જહાજે ગઈકાલે વહેલી સવારે જળસમાધિ લીધી છે. દુબઈથી જનરલ કાર્ગો ભરીને શિકોતેર આઇલેન્ડ જતા આ જહાજ મધ દરિયે પહોંચ્યું ત્યારે વહેલી સવારે દરિયો તોફાની બન્યો હતો અને દરિયાઈ મોજા જહાજમાં આવી જતા એન્જિન બંધ થઈ ગયું હતું અને ત્યારબાદ આ જહાજ ડુંગર સાથે અથડાયું હતું અને ત્યાં જ તૂટી પડ્યું હતું અને જહાજે જળસમાધિ લીધી હતી. તો આ જહાજના 8 ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો. આ જહાજ દુબઈથી 4 ઓક્ટોબરના જનરલ કાર્ગો ભરીને જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના ઘટી હતી અને જહાજમાં રહેલો કરોડોનો માલ દરિયામાં સ્વાહા થઈ ગયો હતો. 11 સપ્ટેમ્બરના સુરતથી ગુમ થયેલ વૃદ્ધા ગઈકાલે ભુજ તાલુકાના નારણપર ગામમાંથી મળી આવ્યા છે.
નારણપરના મેઘજી પટેલ અને અન્ય વ્યક્તિઓએ આ વૃદ્ધાને માનવ જ્યોતને સોંપી હતી અને આજે તેમનું પરિવાર સાથે મિલન થયું છે. આ હંસાબેન ગોગરી 11 સપ્ટેમ્બરના રોજ સુરતમાંથી ગુમ થયા હતા અને તેમના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ નોંધાવી હતી. આ વૃદ્ધા ગઈકાલે ભુજના નારણપર ગામેથી મળી આવ્યા છે. નારણપરના જાગૃત નાગરિકોએ આ વૃદ્ધાને માનવ જ્યોત સંસ્થાને સોંપી હતી. ત્યારબાદ વૃદ્ધાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે સુરતના રહેવાસી છે. સુરતના હંસાબેન મેઘજી ગોગારી તારીખ 11/9 સુરતમાંથી ગુમ થયા હતા. એની ફરિયાદ એમના પરિવારજનોએ સુરતના વાંછિયા પોલીસ સ્ટેશને નોંધાવી હતી અને એમના પુત્ર વિનોદભાઈ અને પરેશભાઈ જેઓ આજે અહીં આવ્યા છે તેઓ સતત 1 મહિનાથી જુદા જુદા વિસ્તારોમાં એમના મમ્મીના સગડ મળે એના માટે પૂરા પ્રયત્નો કરી રહ્યા હતા. ગઈકાલે અચાનક નારણપર ગામમાંથી આ વૃદ્ધા મળી આવ્યા છે. નારણપર ગામના મેઘજીભાઈ પટેલ અને દયારામભાઈ પટેલ નારણપરમાં રહે છે. તેઓને આ બેન મળ્યા એટલે તેઓ તરત જ આ બેનને લઈ અને માનવજ્યોત કાર્યાલય મૂકી ગયેલ. અહીં અમે માનવજ્યોત કાર્યાલયથી તરત જ સુરતમાં 1-2 જે ઓળખાણવાળા છે એમને મેં ફોન લગાડ્યો કે તમે ગમે એમ કરી ને આ સ્થળે પહોંચી જાઓ અને આ બેનની તપાસ કરો. તો ભાવેશભાઈ મહેતા અને સુરતમાં રહેતા મેહુલ શરદભાઈ દંડ તેઓ તરત જ આ જે વૃદ્ધા ગુમ થયા હતા એ વૃદ્ધાના ઘરે પહોંચી ગયા. પાલીતાણા ગામ હાલમાં સુરત થઈએ. એ અમારા મમ્મી 1 મહિનાથી ગુમ થઈ ગયેલા હતા. ત્યારે અમને સમાચાર મળ્યા કે માનવ જ્યોત સંસ્થામાં આવી ગયેલા છે. ત્યાંથી લોકોએ કોન્ટ્રાક્ટ કરીને અમને કોન્ટ્રાક્ટ આપ્યો એટલે અમે ડાયરેક્ટ ત્યાંથી ટ્રેનમાં બેસી ગયા. ટ્રેનમાં બેસીને અમે અહીંયા આવી ગયા. ભરૂચ આવ્યા. ભરૂચ પહોંચતા જ અમને અમારા બા મળી ગયા. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના આત્મારામ સર્કલ પાસે આવેલા ગીતા માર્કેટ પાસે લેભાગુ તત્વો દ્વારા 3 જેટલી ગાયો પર એસિડ ફેંકવામાં આવ્યું છે. 1 માસ અગાઉ પણ એક ગાય પર આ જ વિસ્તારમાં એસિડ ફેંકવામાં આવ્યું. ગીતા માર્કેટમાં ગાય પર એસિડ ફેંકવાનો આ 1 માસમાં ત્રીજો બનાવ બન્યો છે. 4 દિવસ અગાઉ રાત્રિના સમયે ગીતા માર્કેટ પાસે કોઈ લેભાગુ તત્વોએ એક સાથે 3 ગાયો પર એસિડ ફેંક્યું. ત્યારબાદ આ વાતની જાણ જાગૃત નાગરિકોને થતાં તેમણે માનવજ્યોત સંસ્થાને કરી હતી અને ત્યારબાદ આ ગાયોની ચામડી ચીરીને સારવાર આપવામાં આવી હતી. એક ગાયને માથાના ભાગે અને બીજી ગાયને પીઠની ભાગે જ્યારે ત્રીજી ગાયને પેટના ભાગે આ એસિડ ફેંકવામાં આવ્યું છે. વિજય બેઠકર, હું રહું છું માતા પર ગાયત્રી મંદિરની પાછળ. બનાવ બને ગીતા માર્કેટમાં જતા 3 ગાયો પર એસિડ નાખી છે. એક ગાય ઉપર પાછળ નાખી છે, ગાય પર મોઢે નાખી છે, ગાય પર ભેડો પર નાખી લે છે. એમાં એક ગાય આપણને મળી જાય, 2 ગાય હજી ગોતવાની બાકી છે. આપણે આ બનાવ બન્યો 4-5 દિવસ પહેલા. ગીતા માર્કેટમાં પૂંછડીના ભાગમાં ચામડી આખી સ્કીન એની ભરી ગઈ છે. સ્કીન ટોટલી કાપી પડીને દવાના. હવે આટલા તો આ બધી જે વસ્તુ બને છે બનાવ એ રાત્રે જ બને છે, દિવસે બનતો નથી. આ કૃત્યકારો પાછળ પોતે પોતાનું કામ કરી દોઈને છોડી દે છે, મૂકી દે છે. કોઈ ધણી છે નહીં, ધણી હોય એ પોતે દોઈને મૂકી દે છે. પછી શું થાય છે ગાયને જોતા નથી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.